હેલો સ્ટુડન્ટ, આજે આપણે કેટલા સમય પછી ઓનલાઈન ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે. કોરોનાની કારણે આપણે ઓફલાઈન ક્લાસ શરૂ કરી શકતા નથી. જ્યાં સુધી ગવર્મેન્ટની પરમિશન ન મળે ત્યાં સુધી આપણે ઓફલાઈન ક્લાસ શરૂ કરી શકતા નથી. આ ગવર્મેન્ટના નિયમનું પાલન કરી અને આજે આપણે ઓનલાઈન ક્લાસ શરૂ કરીએ છીએ. આમ તો ઘણું બધું લેટ થઈ ગયું, એટલા માટે હું તમને બધીને સોરી કહું છું, કારણ કે તમે લોકોએ આટલો વેઇટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાઈટ, પણ છતાંય હવે તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે એની ખાતરી હું આપું છું. અને હમણાં આપણે આ ઓનલાઈન એકાઉન્ટ અને સ્ટેટ છે એના લેક્ચરો આપણે દરરોજ તમને યુટ્યુબ ઉપર, તમે જે ઈમેલ આઈડી આપ્યો હશે એમાં દરરોજ યુટ્યુબ ઉપર લિંક આવશે અને એની ફીસ રહેશે દર મહિને 1000 રૂપિયા ભરવાના રહેશે. એના માત્ર દર મહિને 1000, જેથી કરીને અત્યારે બધીની પરિસ્થિતિ થોડીક, આર્થિક પરિસ્થિતિ થોડીક વીક છે, એટલે નબળી છે, એટલા માટે દર મહિને આપણે ફીસ રાખેલ છે. દર મહિને 1000 રૂપિયા ફીસ રાખેલ છે, જે દર મહિનાની શરૂઆતમાં ભરવાનું રહેશે. મહિનો પતી ગયા પછી નહીં, મહિનાની શરૂઆતમાં 1 થી 5 તારીખમાં ભરવાના રહેશે. તો આટલું બધી મોડું થયું છે તોય આપણે પૂરું કરી દેશું એની હું ખાતરી આપું છું. સાથે સાથે જો ગવર્મેન્ટનો નિયમ આવશે કે અથવા તો ગવર્મેન્ટ છે એના તરફથી જો પરમિશન મળશે તો આપણે ઓફલાઈન ક્લાસ તાત્કાલિક શરૂ કરી દેશું. અને ત્યારે આપણે થિયરિકલ જે વિષય છે એના સરને પણ બોલાવી અને કરશું. અને છતાં પણ જો તમને એવું લાગશે તો આપણે ઓનલાઈન થિયરીના સરને બોલાવીને પણ આપણે ટ્રાય કરશું. પણ હમણાં થોડોક સમય અકાઉન્ટ અને સ્ટેટ 2 સબ્જેક્ટના જ લેક્ચરો આવશે. અને એના માટે જે લોકોએ ફોર્મ ભરેલ છે, એને જે ઈમેલ આઈડી આપેલ છે, ઈમેલ આઈડી નંબર, એમાં જ યુટ્યુબમાં લિંક આવશે. અને દરેક લેક્ચર 48 કલાક તમારી પાસે યુટ્યુબમાં રહેશે, પછી ડિલીટ થઈ જશે. એટલે 48 કલાકમાં એ જોઈ લેવું જરૂરી છે. 48 કલાક પછી એ રહેશે નહીં, ડિલીટ થઈ જશે. એટલે 48 કલાકમાં જોઈ લેવું જોઈએ. અને એમાં કંઈ પણ પ્રોબ્લેમ પડે, એમાં જો તમને કંઈ પણ વાંધો આવે, પ્રોબ્લેમ પડે સમજવામાં, તો મને તમે ડાયરેક્ટ ફોન કરી અને પૂછી શકો છો. અને મારા નંબર છે, એ મારા મોબાઈલ નંબર છે 9429159007. આ લખી લેજો કે જ્યારે પણ તમને કોઈ મોબાઈલની ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તમને જે નંબર ઉપરથી લિંક આવે છે એમાં ફોન કરજો. પરંતુ ભણતર બાબતે કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો ભણતર બાબતે કંઈ પણ ક્વેરી હોય તો આ મારા મોબાઈલ નંબર ઉપર તમે ગમે ત્યારે ફોન કરી અને મને પૂછી શકો છો. રાઈટ, તો હવે આપણે આપણા સ્ટડીની વાત શરૂઆત કરીએ. પણ હવે કન્ટિન્યુઅસ લેક્ચર રહેશે અને જેમ જેમ ચેપ્ટર પૂરા થશે એમ આપણે એક્ઝામ પણ લેશું. જેમ ચેપ્ટર પૂરા થશે એમ દર ચેપ્ટરની આપણે એક્ઝામ લેશું. એ એક્ઝામ ઓનલાઈન લેશું, એ હું તમને સમજાવીશ કઈ રીતે હશે. રાઈટ, બીજું, જે હું હોમવર્ક આપું એ ખાસ કરજો, કારણ કે ક્લાસમાં હોય તો એ હોમવર્ક હું ચેક કરી લઉં, પણ આ હોમવર્ક જે હું આપું અહીંથી ખાસ કરજો. અને હોમવર્ક કરી અને મને ગ્રુપમાં ફોટો પાડી અને મોકલજો, એટલે હું એમાં જોઈ લઈશ. રાઈટ, પણ હોમવર્ક ખાસ કરજો, કારણ કે હોમવર્ક કરશો તો જ પરફેક્શન આવશે. સમજાય તો અવશ્ય જ હશે, પણ પરફેક્શન લઈ આવવા માટે હોમવર્ક જરૂરી છે. અને હોમવર્ક કરી અને એનો ફોટો પાડી અને આપણું જે ગ્રુપ બનાવેલ છે એમાં તમે ફોટો મોકલજો, એટલે હું એમાં જોઈ લઈશ હોમવર્ક. રાઈટ, છતાં પણ કંઈ તમે હોમવર્ક કરતા હોય ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ પડે તો તમારે આ નંબર ઉપર મને ફોન કરવાનો. રાઈટ, તો આજે આપણે આપણા
ટ્વેલ્થના સિલેબસની શરૂઆત કરશું ને તમારી એક્ઝામ જૂન મહિનામાં વહી ગઈ છે, મે મહિના પછી એટલે જૂન મહિનાના એન્ડમાં આવશે. ત્યાં સુધીમાં આપણે મેક્સિમમ રાઈટ લગભગ બધું પૂરું થઈ જાય. એવું હશે તો એક્સ્ટ્રા લેક્ચરો લઈ અને પણ કરશું, એટલે ટેન્શન લેતા નહીં. રાઈટ, પણ તમે આટલું બધી વેઇટ કરી મારી, આટલું બધું તમે મારી વેઇટ કરી એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. રાઈટ, તો આજે આપણે સ્ટેટિસ્ટિક્સ જે સબ્જેક્ટ છે, આંકડાશાસ્ત્ર, એની શરૂઆત કરશું પહેલા, અને પછી અકાઉન્ટ્સ છે એની શરૂઆત કરશું. તો સ્ટેટિસ્ટિક્સ છે, 12મા ધોરણનું જે સ્ટેટિસ્ટિક્સ છે એમાં ટોટલ 9 ચેપ્ટરનો કોર્સ છે. 12મા ધોરણનું જે સ્ટેટિસ્ટિક્સ છે એમાં ટોટલ 9 ચેપ્ટરનો કોર્સ છે, અને 9 ચેપ્ટરનો કોર્સ છે એને 2 ભાગમાં વહેંચેલ છે. 9 ચેપ્ટરનો જે કોર્સ છે એને 2 ભાગમાં વહેંચેલ છે. એટલે અહીંયા 12મા ધોરણના સ્ટેટિસ્ટિક્સમાં પણ 2 ચોપડી છે, ભાગ 1 અને ભાગ 2. કારણ કે 9 ચેપ્ટરનો ટોટલ કોર્સ છે એને 2 ભાગમાં વહેંચેલ છે, અને દરેક સબ્જેક્ટમાંથી, દરેક વિષયમાંથી 30% કોર્સ છે એ કેન્સલ કરવામાં આવેલ છે, કાઢી નાખવામાં આવેલ છે. એમાં કયા કયા દરેક ચેપ્ટરમાંથી અમુક પોઈન્ટ કાઢી નાખેલ છે, તો એ કાઢી નાખેલ જે પોઈન્ટ છે એનો અભ્યાસ આપણે બહુ ઓછો કરશું. રાઈટ, કરશું ખરી, કારણ કે અમુક પોઈન્ટ એવા છે કે જે ભવિષ્યમાં તમે ભણવા જાઓ ત્યાં તમને ઉપયોગી છે, તો પણ એક્ઝામમાં આવશે નહીં. જે 30% કોર્સ કાપી નાખે, દરેક ચેપ્ટરમાંથી અમુક પોઈન્ટો જે કાપી નાખેલ છે એનો આપણે અભ્યાસ ઓછો કરશું. નહીં કરીએ એવું નહીં, કરશું તો ખરી જ, કારણ કે એમાં અમુક પોઈન્ટો એવા છે કે જે તમે 12મા ધોરણ પછી ભવિષ્યમાં એ તમને ઉપયોગી રહે, એટલા માટે. તો સ્ટેટિસ્ટિક્સનો ટોટલ કોર્સ 9 ચેપ્ટરનો છે, અને 9 ચેપ્ટરનો કોર્સ છે એને 2 ભાગમાં વહેંચેલ છે. 9 ચેપ્ટરનો જે કોર્સ છે એને 2 ભાગમાં, એટલે અહીંયા 12મા ધોરણના સ્ટેટિસ્ટિક્સમાં તમે જોશો તો ચોપડી પણ સ્ટેટિસ્ટિક્સની, આંકડાશાસ્ત્રની પણ 2 ચોપડી છે, ભાગ 1 અને ભાગ 2. એમાં ભાગ 1ની અંદર 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે, અને ભાગ 2ની અંદર 5 ચેપ્ટરનો સમાવેશ થાય છે. ભાગ 1ની અંદર 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે, અને ભાગ 2ની અંદર 5 ચેપ્ટરનો સમાવેશ થાય છે. એમાં ભાગ 1ની અંદર પહેલું ચેપ્ટર છે સૂચકાંક. ભાગ 1ની અંદર પહેલું ચેપ્ટર છે સૂચકાંક, અને આ સૂચકાંક ચેપ્ટર છે તમારા માટે તદ્દન નવું છે. અને ભાગ 1ની અંદર પહેલું ચેપ્ટર છે સૂચકાંક, જેના વાર્ષિક પરીક્ષામાં 12 માર્ક્સ છે. વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટર 12 માર્કનું પૂછાય. આ ચેપ્ટરમાંથી વાર્ષિક પરીક્ષામાં 12 માર્ક્સનું પૂછાય. બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. બીજું ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક્સમાં સુરેખ સહસંબંધ. ભાગ 1ની અંદર બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. એના પણ વાર્ષિક પરીક્ષામાં ગુણભાર કેટલા છે? 12 છે. વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 12 માર્કનું પૂછાય. ત્રીજું છે સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધ. આ સુરેખ નિયત સંબંધ ચેપ્ટર વાર્ષિક પરીક્ષામાં 12 માર્કનું પૂછાય. અને આ 3 ચેપ્ટરના નામ તમે પહેલી વાર સાંભળો છો, જે 11માં અને કોઈ કનેક્ટેડ નથી. ટોટલ 3 નવા ચેપ્ટરો છે. ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી. ભાગ 1ની અંદર ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી. એ પણ વાર્ષિક પરીક્ષામાં 12 માર્કનું પૂછાય. કેટલા માર્ક્સનું પૂછાય છે? 12. આ રીતે ભાગ 1ની અંદર ટોટલ 4 ચેપ્ટર છે, અને દરેક ચેપ્ટરના 12 માર્ક્સ છે,
આ રીતે ભાગ 1 છે એ ટોટલ 48 માર્કનું છે. ભાગ 1 છે એ ટોટલ 48 માર્કનું છે. ભાગ 2 ની અંદર ટોટલ 5 ચેપ્ટરો છે. ભાગ 2 ની અંદર ટોટલ 5 ચેપ્ટરનો સમાવેશ કરેલ છે. એમાં પહેલું ચેપ્ટર છે, ભાગ 2 ની અંદર પહેલું ચેપ્ટર છે સંભાવના, જેના વાર્ષિક પરીક્ષામાં 12 માર્ક્સ છે. અને સંભાવના છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે ભાગ 2 ની અંદર પહેલું ચેપ્ટર છે સંભાવના, જેના વાર્ષિક પરીક્ષામાં 12 માર્ક્સ છે. ત્યાર પછી ભાગ 2 ની અંદર બીજું ચેપ્ટર છે સંભાવના વિતરણ, જેના વાર્ષિક પરીક્ષામાં 10 માર્ક છે. વાર્ષિક પરીક્ષાની અંદર એ 10 માર્ક્સનું પૂછાયું, પણ જેને સંભાવના આવડે એને સંભાવના વિતરણ આવડી જ જાય. પછી ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ, જેના વાર્ષિક પરીક્ષામાં 10 માર્ક છે. વાર્ષિક પરીક્ષામાં એ ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાય. પછી ચોથું ચેપ્ટર છે લક્ષ્ય. વાર્ષિક પરીક્ષામાં એનાય 10 માર્ક્સ છે. અને પાંચમું ચેપ્ટર છે ભાગ 2 ની અંદર વિકલન, એના વાર્ષિક પરીક્ષામાં 10 માર્ક્સ છે. આ રીતે ભાગ 2 ની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. એમાં પહેલું ચેપ્ટર છે એના 12 માર્ક્સ છે સંભાવનાના, અને એ પછીના 4 ચેપ્ટરના 10 માર્ક છે. આ રીતે ભાગ 2 છે એ 52 માર્ક્સનો છે, અને ભાગ 1 છે એ 48 માર્કનો. તો 48 પ્લસ 52 100 માર્ક આ રીતે છે. અને આમાં 12મા ધોરણમાં જેટલા ચેપ્ટરો છે એ બધી ચેપ્ટરોના નામ ટોટલી નવા છે તમારા માટે. 11મા ધોરણની અંદર સ્ટેટિસ્ટિક ઈઝી હતું, કે જેમાં તમે 10મા ધોરણમાં શીખેલા હતા એ પોઈન્ટ અંદર હતા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધું. જ્યારે 12મા ધોરણના સ્ટેટિસ્ટિકની અંદર આ તદ્દન નવા ચેપ્ટરો છે. એમાં આજે આપણે આ વાત કરી સિલેબસ વિશે, કે 12મા ધોરણનો સ્ટેટિસ્ટિકનો સિલેબસ તમારે ને મારે ટોટલ 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં આજે આપણે પેલા ભાગ 1 છે એનો અભ્યાસ કરશું, અને ભાગ 1 પૂરો થઈ જાય, એના 4 ચેપ્ટરનો અભ્યાસ પૂરો થઈ જાય એટલે ભાગ 2 છે એ આપણે શરૂ કરશું. એટલે હમણાં આપણે ભાગ 1 છે એનો અભ્યાસ કરશું, અને પછી ભાગ 2 નો અભ્યાસ. એમાં આજે આપણે ભાગ 1 છે એમાં આજે આપણે ભાગ 1 છે એનું જે પહેલું ચેપ્ટર છે સૂચકાંક, એનો અભ્યાસ કરશું. એમાં આજે આપણે શરૂઆત કરશું ભાગ 1 નું જે પહેલું ચેપ્ટર છે સૂચકાંક, એનો અભ્યાસ શરૂ કરશું. અને સૂચકાંક પતી જાય પછી સહસંબંધનો અભ્યાસ કરશું. સહસંબંધ પતી જાય પછી નિયત સંબંધ, ને પછી સામાયિક શ્રેણી. એટલે પહેલા ભાગ 1 છે એ કમ્પ્લીટ કરશું, પછી ભાગ 2. એમાં સૂચકાંક છે ને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇન્ડેક્સ. અને આ સૂચકાંક છે એ વાર્ષિક પરીક્ષામાં 12 માર્ક્સનું પૂછાય. આ ચેપ્ટરમાંથી વાર્ષિક પરીક્ષામાં 12 માર્કનું પૂછાય. તો બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ 12 માર્ક્સનું કઈ રીતે પૂછાય? વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય. અને વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 12 માર્કનું પૂછાય તો એ કઈ રીતે પૂછાય 12 માર્કનું? એટલે બ્લુપ્રિન્ટ. એટલે આપણે કોઈ પણ ચેપ્ટર શરૂ કરશું ત્યારે પહેલા એની બ્લુપ્રિન્ટ લખશું. એમ
આ સૂચકાંક છે એની પહેલા આપણે બ્લુપ્રિન્ટ લખશું કે ભાઈ આ ચેપ્ટર વાર્ષિક પરીક્ષામાં 12 માર્કનું પૂછાય તો કઈ રીતે પૂછાય 12 માર્કનું બ્લુપ્રિન્ટ મુજબ 12 માર્ક કઈ રીતે આવે એમાં પેપરની અંદર એટલે દરેક ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે આપણે એની બ્લુપ્રિન્ટ પહેલા લખશું પછી તો આજે પહેલા આપણે એની બ્લુપ્રિન્ટ તો નોટ અને બોલપેન કાઢજો રાઈટ એમાં પહેલા લખજો ચેપ્ટર ફર્સ્ટ સૂચકાંક ઇન્ડેક્સ નંબર એમાં લખજો 1 માર્કનો એમસીક્યુ વિભાગ એમાં આ ચેપ્ટરમાંથી 1 માર્કનો એમસીક્યુ પૂછાય જે વૈકલ્પિક પ્રશ્ન કહેવાય રાઈટ કે જેમાં ક્વેશ્ચન હોય એની નીચે ઓપ્શન આપેલા હોય રાઈટ એમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરીને આન્સર દેવાનો હોય એવો 1 માર્કનો એમસીક્યુ સૂચકાંકમાંથી પૂછાય તેમાં વિભાગ એની અંદર અને વાર્ષિક પરીક્ષામાં ટોટલ 5 વિભાગ હોય 100 માર્કના પેપરમાં ટોટલ 5 વિભાગ છે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી વિભાગ ઈ અને વિભાગ એફ 6 વિભાગ છે એ બી સી ડી ઈ અને એફ એમાં આ ચેપ્ટરમાંથી 1 માર્કનો એમસીક્યુ પહેલા પૂછાય વિભાગ એની અંદર પછી 1 માર્કનો ટૂંકો પ્રશ્ન વિભાગ બી માં પછી આ ચેપ્ટરમાંથી 1 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય વિભાગ બી ની અંદર વિભાગ બી ની અંદર વાર્ષિક પરીક્ષામાં ટોટલ 10 ટૂંકા પ્રશ્ન હોય એમાં એક ટૂંકો પ્રશ્ન સૂચકાંકનો હોય પછી 2 માર્ક્સની થિયરી અથવા દાખલો વિભાગ સી માં એ પછી 2 માર્ક્સની થિયરી અથવા ટૂંકો દાખલો એમાં વધારે પડતો દાખલો જ હોય પણ ક્યારેક થિયરી હોઈ શકે એટલે 2 માર્ક્સની થિયરી અથવા દાખલો વિભાગ સી ની અંદર પૂછાય વિભાગ સી ની અંદર એક ક્વેશ્ચન 2 માર્કનો થિયરીનો અથવા દાખલાનો સૂચકાંકનો હોય પછી 3 માર્ક્સનો ટૂંકો દાખલો વિભાગ ડી માં વિભાગ ડી ની અંદર 3 માર્કનો ટૂંકો દાખલો પૂછાય વિભાગ ડી ની અંદર 3 માર્ક્સનો ટૂંકો દાખલો પૂછાય રાઈટ અને છેલ્લે 5 માર્કનો મોટો દાખલો છેલ્લે આ ચેપ્ટરમાંથી 5 માર્કનો મોટો દાખલો વિભાગ એફ માં પૂછાય વિભાગ એફ ની અંદર 5 માર્કના 4 પ્રશ્ન હોય એમાં વિભાગ એફ ની અંદર પહેલો 5 માર્કનો પ્રશ્ન સૂચકાંકનો મોટો દાખલો હોય આ રીતે વાર્ષિક પરીક્ષામાં આ સૂચકાંક ચેપ્ટર 1 ને 1 2 2 ને 2 4 4 ને 3 7 ને 5 12 માર્ક્સનું પૂછાય વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરના ગુણભાર છે કેટલા 12 રાઈટ તો આ બ્લુપ્રિન્ટ લખી લેજો પહેલા રાઈટ કે વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટર 12 માર્કનું પૂછાય એમાં 1 માર્કનો એમસીક્યુ વિભાગ એ માં પૂછાય 1 માર્કનો ટૂંકો પ્રશ્ન વિભાગ બી માં પૂછાય 2 માર્ક્સની થિયરી અથવા દાખલો વિભાગ સી માં પૂછાય 3 માર્ક્સનો ટૂંકો દાખલો વિભાગ ડી માં પૂછાય અને 5 માર્ક્સનો મોટો દાખલો વિભાગ એફ માં આ રીતે ટોટલ 12 માર્ક્સનું પૂછાય હવે આપણે શરૂઆત કરીએ તો પહેલો આપણો પ્રશ્ન છે કે આપણે કોઈ દિવસ 11મા ધોરણમાં પણ કોઈ પણ ચેપ્ટર શરૂ કરીએ ત્યારે પહેલા થિયરી કરીએ પછી દાખલા કોઈ દી ડાયરેક્ટ દાખલાઓ શરૂ કરેલ નથી અને કરવાના નથી કારણ કે જેની થિયરી સારી એના જ દાખલા સારા કારણ કે સૈદ્ધાંતિક બાબતો બધી થિયરીમાં આવે એટલે આપણે દાખલાઓ કરવાના ડાયરેક્ટ નથી પહેલા થિયરી તો પહેલો પ્રશ્ન આવે સૂચકાંક એટલે શું વોટ ઇઝ મીનિંગ ઓફ ઇન્ડેક્સ નંબર સૂચકાંક એટલે શું તો સૂચકાંક એટલે શું એ તો પછી એ પહેલા
સૂચકાંક એટલે શું? એ તો પછી એ પહેલા સમયના ફેરફારની સાથે સાથે સમયના, ધ્યાનથી સાંભળજો બરોબર, સમયના ફેરફારની સાથે સાથે તમામ ચીજવસ્તુઓમાં ફેરફાર જોવા મળે. વર્તમાન પરિસ્થિતિની અંદર સમયના ફેરફારની સાથે સાથે તમામ ચીજવસ્તુઓમાં ફેરફાર જોવા મળે. જેમ કે સમય મુજબ વસ્તુના ભાવમાં ફેરફાર જોવા મળે. સમય મુજબ દરેક વસ્તુના ભાવમાં ફેરફાર જોવા મળે. સમય મુજબ વસ્તુની માંગમાં ફેરફાર જોવા મળે. સમય મુજબ પુરવઠામાં ફેરફાર જોવા મળે. સમય મુજબ તમારી ને મારી જવાબદારી છે એમાંય ફેરફાર જોવા મળે. સમય મુજબ તમારી ને મારી આવક છે એમાંય ફેરફાર જોવા મળે. સમય મુજબ ખર્ચમાંય ફેરફાર જોવા મળે. સમય મુજબ આયાત નિકાસમાંય ફેરફાર જોવા મળે. કાયમી માટે આયાત નિકાસ એક સરખી હોતી નથી. કોઈક સમય એવો હોય તો આયાત છે એ વધારે હોય ને નિકાસ ઓછી હોય, તો કોઈક સમય એવો હોય કે જેમાં આયાત ઓછી હોય ને નિકાસ વધારે હોય. પરંતુ સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં, તમામ ચીજવસ્તુઓમાં ફેરફાર જોવા મળે. એમાંય ખાસ કરીને સમય મુજબ દરેક વસ્તુના ભાવમાં ફેરફાર જોવા મળે. સમય મુજબ ઉત્પાદનમાંય ફેરફાર જોવા મળે. સમય મુજબ ઉત્પાદન છે, કોઈ પણ કંપનીનું ઉત્પાદન દરેક સમય એક સરખું હોતું નથી. સમય મુજબ એના ઉત્પાદનમાંય ફેરફાર થાય. સમય મુજબ વેચાણમાંય ફેરફાર થાય. સમય મુજબ ખરીદીમાંય ફેરફાર કરવો પડે. આમ સમય મુજબ તમામ ચીજવસ્તુઓમાં ફેરફાર થાય. એમાંય ખાસ કરીને સમય મુજબ દરેક વસ્તુના ભાવમાં ફેરફાર થાય. જેમ કે પેટ્રોલ છે એ પહેલા આપણને 60 રૂપિયા લીટર મળતું હતું, અત્યારે એ જ પેટ્રોલ 80 રૂપિયા લીટર મળે છે. કારણ સમય. સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય. પહેલા ખાંડ છે એ 30 રૂપિયા કિલો મળતી હતી, હવે એ જ ખાંડ 40 રૂપિયા કિલો મળે છે. કારણ સમય. સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય. પેલા બટેટા 20 રૂપિયા કિલો મળતા હતા અથવા 25 રૂપિયા કિલો મળતા હતા, અત્યારે એ જ બટેટા 50 રૂપિયા કિલો મળે છે. કારણ સમય. સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય. અને આ તમામ ફેરફારો સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય એ તમારા ને મારા માનવ જીવન ઉપર અસર કરે. સાંભળજો બરોબર ખાસ. સમય મુજબ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય એ તમારા ને મારા માનવ જીવન ઉપર અસર કરે. આજ ખાંડના ભાવમાં ફેરફાર થાય તો તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. શાકભાજીના ભાવમાં ફેરફાર થાય, તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. અનાજના ભાવમાં ફેરફાર થાય, ઘઉં, ચોખા, બાજરો, તુવેર દાળ, ગોળ, ઘી, ખાંડ, અડદ વગેરે અનાજના ભાવમાં ફેરફાર થાય, તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. પેટ્રોલના ભાવમાં ફેરફાર થાય, તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. ડીઝલના ભાવમાં ફેરફાર થાય, તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. પછી ઘણા એમ કે મારી પાસે ક્યાં ગાડી છે, રાઈટ, કે ડીઝલ નહીં. ડીઝલના ભાવમાં ફેરફાર થાય એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ વધુ થાય. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ થાય એટલે કોઈ પણ વસ્તુ છે એની પડતર ઊંચી થાય. એની પડતર ઊંચી થાય એટલે બજારમાં ઊંચા ભાવે વેચાય, એટલે તમારા ને મારા માનવ જીવન ઉપર એની અસર થાય. આમ કહેવાનો મારો ભાવાર્થ છે કે તમામ ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થાય ત્યારે આવા તમામ ફેરફારો આપણા માનવ જીવન ઉપર અસર કરે. શાકભાજીના ભાવમાં ફેરફાર થાય, આપણા માનવ જીવન ઉપર એની અસર થાય.
દૂધના ભાવમાં ફેરફાર થાય, આપણા માનવ જીવનો પર એની અસર થાય. તો આવા તમામ ફેરફારો આપણા માનવ જીવન ઉપર અસર કરે. આથી આવા તમામ ફેરફારો છે એની માપણી કરવી જરૂરી છે, કારણ કે આ સમય મુજબ તમામ ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય. આ ફેરફારો આપણા માનવ જીવન ઉપર અસર કરે. આથી આવા ફેરફારોને માપવા જરૂરી છે. આથી આવા જે ફેરફારો છે એને માપવા જરૂરી છે. અને આવા ફેરફારો છે એની માપણી, આવા ફેરફારો છે કે જેમાં સમય મુજબ ફેરફાર થાય, આવા ફેરફારો છે એની માપણી બે રીતે થાય. આવા સમય મુજબ જે ફેરફારો થાય, સમય મુજબ ખાસ કરીને ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય, આવા ફેરફારો છે એ આપણા માનવ જીવન ઉપર અસર કરે. અને આવા ફેરફારો આપણા માનવ જીવન ઉપર અસર કરે માટે એને માપવા જરૂરી છે. અને આવા ફેરફારોની માપણી બે રીતે કરવામાં આવે. આવા ફેરફારો છે એની માપણી બે રીતે કરવામાં આવે. એમાં એક છે નિરપેક્ષ રીત, એટલે તફાવતની રીત. એક છે નિરપેક્ષ રીતે આવા ફેરફારો માપવામાં આવે. સમય મુજબ તમામ ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય, એ આપણા માનવ જીવન ઉપર અસર કરે, એટલે આવા ફેરફારોને માપવા જરૂરી છે. અને આવા ફેરફારો છે એની માપણી બે રીતે થાય. એક છે નિરપેક્ષ રીતે, અને નિરપેક્ષ રીત છે એનું બીજું નામ છે તફાવતની રીત. એટલે આવા સમય મુજબ ફેરફારો થાય એનો તફાવત કાઢીને કાં તો માપવામાં આવે, અને જો આ સમય મુજબ જે ભાવમાં ફેરફારો થાય એનો તફાવત કાઢીને માપવામાં આવે, એને નિરપેક્ષ રીત અથવા તફાવતની રીત કહેવામાં આવે. અને બીજું છે સાપેક્ષ રીત. આવા સમય મુજબ જે ફેરફારો થાય એને બીજું કઈ રીતે માપવામાં આવે? સાપેક્ષ રીતે માપવામાં આવે. અને સાપેક્ષ રીત છે એનું બીજું નામ છે પ્રમાણની રીત. પ્રમાણની રીતે એને માપવામાં આવે. સમય મુજબ જે વસ્તુના ભાવમાં ફેરફાર થાય એનું પ્રમાણ કાઢી, એનો રેશિયો કાઢી, પ્રમાણ કાઢી અને માપવામાં આવે. અને જો એને પ્રમાણ કાઢીને માપવામાં આવે તો એને સાપેક્ષ રીત કહેવામાં આવે. આમ સમય મુજબ જે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય, આવા ફેરફારો છે એ બે રીતે માપવામાં આવે. એક નિરપેક્ષ રીતે, અને બીજું છે કઈ રીતે? સાપેક્ષ રીતે. નિરપેક્ષ રીત એટલે આવા સમય મુજબ જે ફેરફારો થાય એનો જ્યારે તફાવત કાઢી અને એને માપવામાં આવે ત્યારે એને નિરપેક્ષ રીત કહેવાય. પરંતુ આ સમય મુજબ થતા ફેરફારો છે એનો પ્રમાણ એટલે રેશિયો કાઢી અને જો એને માપવામાં આવે તો એને સાપેક્ષ રીત કહેવામાં આવે. આમ સમય મુજબ જે ફેરફારો થાય એની માપણી બે રીતે થાય, નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીત. તો હવે નોટ અને બોલપેન કાઢીને લખજો. ખાસ હું લખાવું એ થોડીક થિયરી, બરોબર? પછી આપણે નિરપેક્ષ રીત સમજીએ અને પછી સાપેક્ષ રીત સમજીએ, અને પછી સૂચકાંક એટલે શું એની વ્યાખ્યા આપશું. કારણ કે પછી તમને વ્યાખ્યા સૂચકાંકની સમજાશે જે બુકમાં લખી છે, પણ જ્યાં સુધી આ ન સમજાય ત્યાં સુધી નહીં. એટલે એ પહેલા થોડુંક લખજો. રાઈટ, લખો. થોડું લખો. આજના આધુનિક યુગમાં સમયના ફેરફારની સાથે સાથે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર જોવા મળે છે. તમામ ચીજ વસ્તુઓમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે
વસ્તુના ભાવમાં થતો ફેરફાર, જેમ કે વસ્તુના ભાવમાં થતો ફેરફાર, પછી અલ્પવિરામ કરજો. માંગમાં થતો ફેરફાર, માંગમાં થતો ફેરફાર, પછી અલ્પવિરામ કરજો. ઉત્પાદનમાં થતો ફેરફાર, ઉત્પાદનમાં થતો ફેરફાર, પછી અલ્પવિરામ કરજો. આયાત નિકાસમાં થતો ફેરફાર, આયાત નિકાસમાં થતો ફેરફાર, પછી અલ્પવિરામ. વેચાણમાં થતો ફેરફાર, વેચાણમાં થતો ફેરફાર, પછી અલ્પવિરામ. ખરીદીમાં થતો ફેરફાર, ખરીદીમાં થતો ફેરફાર, અલ્પવિરામ. મૃત્યુ દરમાં થતો ફેરફાર, વગેરે વગેરે તમામ ફેરફારો, વગેરે તમામ ફેરફારો સમયના ફેરફારની સાથે સાથે, વગેરે તમામ ફેરફારો સમયના ફેરફારની સાથે સાથે થતા હોય છે. વગેરે તમામ ફેરફારો સમયના ફેરફારની સાથે સાથે થતા હોય છે. જેમાં ખાસ કરીને વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય, જેમાં ખાસ કરીને વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય ત્યારે આ ભાવમાં થતા ફેરફારની અસર, ત્યારે આ ભાવમાં થતા ફેરફારની અસર આપણા માનવ જીવન પર પડે છે. ભાવમાં થતા ફેરફારની અસર આપણા માનવ જીવન પર પડે છે. આથી તેને માપવા જરૂરી છે. આથી તેને માપવા જરૂરી છે. અને આવા ફેરફારોની માપણી બે રીતે કરી શકાય છે. આવા ફેરફારોની માપણી બે રીતે કરી શકાય છે, જે નીચે મુજબ છે. આવા ફેરફારોની માપણી બે રીતે કરી શકાય છે, જે નીચે મુજબ છે. હવે નીચે લખજો. નંબર 1 નિરપેક્ષ રીત, કૌંસ કરીને લખજો બાજુમાં, તફાવતની રીત. અને બીજું નંબર 2 સાપેક્ષ રીત, બાજુમાં કૌંસ કરીને લખજો પ્રમાણની રીત. તો આવા ફેરફારોને બે રીતે માપી શકાય, નિરપેક્ષ અને સાપેક્ષ. તો નિરપેક્ષ એટલે તફાવતની રીત અને સાપેક્ષ એટલે પ્રમાણની રીત. તો કાલના હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ નિરપેક્ષ રીતે કઈ રીતે માપણી થાય, સાપેક્ષ એટલે કે પ્રમાણની રીતે કઈ રીતે માપવામાં આવે, એની આપણે ચર્ચા આગલા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આમાં કંઈ પણ ન સમજાણું હોય તો તમે મને ફોન કરી અને પૂછી શકો છો. રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ.